ગુડ મોર્નિંગ એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, દિવાળીના વેકેશન પછી ફરી પાછા આપણે મળ્યા છીએ. ત્યારે ફરી પાછા આપણે આપણા ઓનલાઈન શિક્ષણ તરફ આગળ વધશું. ધોરણ 9 વિષય ઇંગ્લિશ, એની અંદર આપણે 1 થી 4 યુનિટનો અભ્યાસ પહેલા સત્રની અંદર કર્યો. હવે સેકન્ડ સત્રની અંદર અથવા બીજા સેમની અંદર આપણે યુનિટ 6, આપણે યુનિટ 5 નથી કરવાનું. યુનિટ 6 જે છે એનો અભ્યાસ કરશો. યુનિટ 6 જે છે એનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. ધ નાઇટ ટ્રેન એટ દેવલી એટલે કે દેવલીની રાતની ટ્રેન અથવા રાતની દેવલીમાં રાતની ગાડી અથવા ટ્રેન, એવો એનો અર્થ થાય છે. હવે અહીંયા આપણે સૌપ્રથમ જેમ્સ થોમસની એક પોએમ છે એ આપણે નથી કરતા અત્યારે, આપણે સીધું જ યુનિટ લઈ લેશું. બરાબર છે, રીડ જે છે એ સીધું જ આપણે લઈ લઈએ. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return late in July. Devli was a small station about 50 kilometers from Dehra. It was on the border of the heavy jungle of the Indian Terai. હવે અહીંયા લેખક પોતાની વાત કરે છે. લેખક જે છે એ કહે છે કે વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે, વેન એટલે જ્યારે હું કોલેજમાં હતો. આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન, હું હંમેશા અથવા નિયમિત રીતે, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, સ્પેન્ટ એટલે વિતાવતો અથવા ગાળતો. શું? તો કે માય સમર વેકેશન ઇન દેહરા, મારું ઉનાળાનું વેકેશન જે છે એમાં એ દેહરામાં વિતાવતું. દેહરા જે છે એક પ્લેસની, જગ્યાનું નામ છે અથવા એક ગામનું નામ છે. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીમાના ઘરે. લેખક એમ કહે છે કે વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા, હું હંમેશા મારી ઉનાળાની રજાઓમાં હું મારા દાદીના ઘરે દેહરા જતો. માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ એટલે કે મારા દાદીમાના ઘરે દેહરા જતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. હવે લેખક એમ કહે છે કે મે મહિનાની શરૂઆતમાં જ આઈ વુડ લીવ એટલે હું નીકળી જતો અથવા જતો. હું મે મહિનાની શરૂઆતમાં જ મારા દાદીમાના ઘરે જતો રહેતો અને રિટર્ન ક્યારે થતો? રિટર્ન એટલે પાછો ફરતો, તો કે લેટ ઇન જુલાઈ, જુલાઈના મહિનાના અંતમાં હું પાછો ફરતો. એટલે લીવ ધ પ્લેન્સ, પ્લેન્સ એટલે કે જે મેદાની વિસ્તારોમાંથી નીકળી, જ્યાં લેખક રહેતા હશે એવા મેદાની વિસ્તારોમાંથી નીકળી અને મે મહિનાના શરૂઆતમાં હું મારા દાદીના ત્યાં વયો જાઉં અને ત્યારબાદ જુલાઈ મહિનાના અંત સુધી હું ત્યાં રહું દાદીમાના ઘરે, અને જુલાઈ મહિનાના અંતમાં હું ત્યાં પાછો ફરું, એવું એ જણાવે છે. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. હવે દેહરા કે જ્યાં લેખક જે છે એ જતા, વિસ્તારમાંથી નીકળીને જ્યાં દેહરા જતા, દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન. આ જે છે દેહરા એ લેખકના દાદીમાનું ઘર છે, બરાબર, દેહરામાં. અને ત્યાંથી લગભગ 50 કિલોમીટરના અંતરે દેવલી નામનું એક નાનું નાનું ગામ આવેલું છે અથવા સ્મોલ સ્ટેશન કે જ્યાં ગાડી ઊભી રહે એવું એક સ્ટેશન આવેલું છે, દેવલી. લેખકને જવાનું હોય છે દેહરા, વચ્ચે આવે છે આ દેવલી, બરાબર. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. I was on the border of the heavy jungle of the Indian Terai. હવે લેખક એમ કહે છે કે ઇટ વોઝ એટલે શું? તો કે દેવલીની વાત કરે છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ્સ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. ઇન્ડિયન તેરાઈના ગાઢ જંગલો એને અડી અને આ દેવલી ગામ હતું. બોર્ડર ઓફ ધ ઇન્ડિયન તેરાઈ, બોર્ડર એટલે એની સીમા ઉપર, અથવા આ જે ઇન્ડિયન જે જંગલો હતા, ઇન્ડિયન તેરાઈના જંગલોની
સીમા ઉપર આ દેવલી ગામ આવેલું હતું. સમજાઈ ગયો પહેલો પેરેગ્રાફ. હવે જોઈએ બીજો. I decided that one day I would get off the train at Deoli and spend the day there. હવે લેખક વિચારે છે, એણે નક્કી કર્યું, આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું કે વન ડે, એક દિવસ, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન, હું દર વર્ષે ઉનાળાના વેકેશનમાં ત્યાંથી પસાર થાય દેવલીમાંથી, એટલે એક દિવસ હું દેવલી ઉતરી અને ત્યાં આખો દિવસ પસાર કરીશ. આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન, એક દિવસ હું ટ્રેનમાંથી ત્યાં ઉતરી જઈશ અને દેવલીમાં આખો દિવસ, ધ ડે એટલે કે આખો દિવસ હું ત્યાં સ્પેન્ડ કરીશ અથવા પસાર કરીશ. આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. આઈ વોઝ 18 એટલે કે છે કે લેખક કે હું 18 વર્ષનો હતો અને મારા દાદીને ત્યાં મળવા જઈ રહ્યો હતો. આઈ વોઝ 18 એટલે કે હું 18 વર્ષનો હતો અને વિઝિટિંગ માય ગ્રાન્ડમધર, મારા દાદીને મળવા જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, અને રાતની ગાડી જે છે, નાઇટ ટ્રેન જે છે એ દેવલી સ્ટેશન ઉપર સ્ટોપ થઈ, દેવલી સ્ટેશન ઉપર ગાડી ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. હવે જે સ્ટેશન ઉપર લેખક જઈ રહ્યા છે અને દેવલી સ્ટેશન ઉપર ગાડી ઊભી રહે છે, લેખકને જવાનું છે દેહરા એના દાદીના ઘરે, વચમાં આવે છે દેવલી સ્ટેશનની ગાડી સ્ટોપ થાય છે અને એક ગર્લ, એક છોકરી ત્યાં કેમ ડાઉન ધ પ્લેટફોર્મ, એક પ્લેટફોર્મ ઉપર એક છોકરી જે છે કે જે સેલિંગ બાસ્કેટ વેચી રહી છે એવી છોકરી પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહી. લેખકની ગાડી દેવલી સ્ટેશન પર ઊભી રહી અને ત્યાં પ્લેટફોર્મ ઉપર એક છોકરી કે જે બાસ્કેટ વેચતી હતી એ છોકરી પણ આવીને ઊભી રહી છે. હવે આગળ જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બતાવ્યું છે, જુઓ ચિત્રની અંદર કે આ એક છોકરી છે, બરાબર, એ પ્લેટફોર્મ ઉપર ઊભી છે અને આ લેખક છે, લેખકની ટ્રેન દેવલી સ્ટેશન ઉપર અહીંયા ઊભી છે. આ ટ્રેન છે, આ લેખક છે અને આ છોકરી પ્લેટફોર્મ પર બાસ્કેટ વેચવાનો બિઝનેસ કરે છે, બરાબર. ઓકે, આગળ. It was a cold morning and the girl had a shawl across her shoulder. હવે ખૂબ ઠંડી સવાર હતી. જે સ્ટેશન ઉપર ગાડી ઊભી રહી ત્યાં એકદમ વહેલી સવારનો સમય હતો અથવા મિડનાઇટનો સમય હતો, અર્લી મોર્નિંગનો સમય હતો. ખૂબ જ ઠંડી હતી, કોલ્ડ મોર્નિંગ. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ, અને છોકરીને એક એક્રોસ હર શોલ્ડર, એને પોતાના ખભા ઉપર એક શોલ વીંટળાયેલી હતી. ઠંડીમાં એણે એક શોલ ઓઢેલી હતી. હર ફીટ વેર બેર, એના પગ જે હતા એ ખુલ્લા હતા, બેર. ફીટ એટલે એના પગ, એટલે કે પગમાં કંઈ પહેર્યું નહોતું. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ, અને એના ક્લોથ્સ, એના કપડાં કેવા હતા, એકદમ જૂના જેવા હતા. શી વોઝ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવાર્ડ્સ મી, તે એક યુવાન છોકરી હતી, યંગ ગર્લ હતી અને આકર્ષક, ગ્રેસફુલી એટલે કે આકર્ષક એવી ચાલમાં તે લેખક તરફ આગળ વધી રહી હતી. પોતાની બાસ્કેટ વેચવાનો એ ધંધો કરે છે અને સવારનો સમય હતો, ઠંડી હતી. ઠંડીમાં છોકરીએ શાલ પોતાના ખભા ઉપર વીંટળેલી હતી, એના કપડાં જૂના હતા અને એક યુવાન એવી છોકરી જે છે તે પોતાની આકર્ષક ચાલમાં મારા તરફ આગળ વધી રહી હતી એવું લેખક જણાવે છે. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ, જેવી તે મારી બારી પાસે આવી, વિન્ડો એટલે આ જે ટ્રેનની બારી હોય એ, જેવી તે મારી બારી પાસે આવી અને અટકી ગઈ. તેણે જોયું, શી સો તેણે જોયું, દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, એણે જોયું કે હું આતુરતાથી તેની સામે, ઇન્ટેન્ટલી એટલે કે આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો. આઈ વોઝ લુકિંગ, ચાલુ ભૂતકાળ,
હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પણ પહેલાં ફર્સ્ટ એટલે એણે શું કર્યું તો કે ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ, તેણે પહેલાં તો તે કશું જ જોતી ન હોય એવો ડોળ કર્યો. પ્રિટેન્ડ એટલે ડોળ કરવો. લેખક એની સામે જોઈ રહ્યા છે એ છોકરીને ખબર હતી, પણ છોકરીએ જાણે મને કાંઈ ખબર નથી એવો એણે ડોળ કર્યો, કે જાણે કશું જ પોતે જોતી ન હોય એવો ડોળ કર્યો. નોટિસ એટલે નોંધ લેવી એવી એવું એણે જાણે પોતે લેખક તેની સામે જોઈ રહ્યા છે એની નોંધ ન લેતી હોય એવો ડોળ કર્યો. શી હેડ અ પેલ સ્કિન. એની સ્કિન જે છે સાવ પેલ થઈ ગયેલી, નિસ્તેજ થઈ ગયેલી સ્કિન હતી, ચામડી હતી. શાઇની બ્લેક હેર. એના વાળ કાળા હતા, શાઇની હતા. અને ડાર્ક આઈસ, અને એની કાળી આંખો હતી. આ છોકરીનું વર્ણન છે. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને તેની પેલી કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો મળી ગઈ. એમ કે છે લેખક. એન્ડ ધેન ધોઝ આઈસ, એની જે કાળી આંખો હતી એ કંઈક શોધતી હતી. સર્ચિંગ એટલે શોધવું. એન્ડ લાઇવલી મેટ મી, અને એની સાથે મારી જીવંત આંખો મળી. એટલે કે શું, આમાં બીજું કાંઈ નથી, પણ બંને એકબીજાની સામે જોયું. બરાબર, એટલું જ છે. છોકરીએ લેખક તરફ જોયું અને વર્ણન બહુ જ છે, પણ બીજું કાંઈ સમજવાનું ખાસ નથી. લેખક છોકરી સામે જોવે છે, છોકરી લેખક સામે જોવે છે. આગળ. She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તે મારી બારી પાસે ઊભી રહી. She stood એટલે કે ઊભી રહી. ક્યાં? તો કે બાય માય વિન્ડો, મારી બારી પાસે. ફોર સમ ટાઈમ એટલે થોડી વાર મારી વિન્ડો પાસે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ, અમારા બેમાંથી કોઈ પણ, અસ એટલે અમારા બેમાંથી કોઈ પણ કાંઈ બોલ્યું નહીં, માત્ર ઊભી જ રહી ત્યાં જઈને. બટ વેન શી મૂવડ ઓન, આઈ ડોન્ટ નો વાય, લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. પણ જ્યારે તે આગળ ચાલી, પણ જ્યારે તે આગળ મૂવ થઈ, આગળ ચાલી ત્યારે, આઈ ડોન્ટ નો વાય, લેખક એમ કહે છે કે મને ખબર નહીં, પણ શા માટે એવી મને ખબર નથી, પણ હું લેફ્ટ માય સીટ, મારી સીટ ઉપરથી ઊભો થઈ ગયો, અને કેરેજ ડોર એટલે કે જે ગાડીમાં ચડવાનો, ડબ્બામાં ચડવાનો જે દરવાજો હતો, કેરેજ ડોર, ત્યાં આગળ હું એકદમ જતો રહ્યો. આપણે જોયું આગળ ચિત્રમાં કે આ બારી પાસે કદાચ લેખક ઊભા હોય અને બારી પાસે બેઠા હોય અને લેખકને છોકરી સામે જોવે છે, પણ જેવી છોકરી ચાલવા લાગી એવા લેખક જે છે એ અહીંયા એ બારી પાસે ટ્રેનના દરવાજા પાસે એકદમ પોતાની સીટ ઉપરથી ઊભા થઈ અને ટ્રેનના દરવાજા પાસે ધસી જાય છે. આપણે ચિત્રની અંદર જોયું. કેરેજ ડોર સુધી એ જતા રહ્યા. શી નોટિસ મી એટ ધ ડોર, તેણે મને દરવાજા તરફ ઊભેલો જોયો. શી નોટિસ મી, એને નોંધ લીધી છોકરીએ કે આ વ્યક્તિ જે છે એ પોતાની સીટ ઉપરથી ઊભી થાય છે અને ગાડીના દરવાજા પાસે આવે છે, એવી છોકરીએ નોંધ લીધી. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે પ્લેટફોર્મ ઉપર રાહ જોતી. સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હવે હું એટલે કોણ? તો કે લેખક એમ કે છે કે આઈ વોકડ, હું ચાની દુકાન પાસે ગયો. ચાના ટી સ્ટોલ જે હતો એ ટી સ્ટોલ પાસે હું ગયો. એક્રોસ, હું ચાની દુકાન પાસે ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, એક ધીમા તાપ ઉપર કીટલી જે છે એ ઉકળી રહી હતી. કેટલ એટલે કીટલી, કે જેની અંદર કીટલી ન ઉકળતી હોય પણ એની અંદરની ચા ઉકળતી હોય. વોઝ બોઇલિંગ, બોઇલ એટલે ઉકળવું. એક સ્મોલ ફાયર, નાની એવી આગ હતી અથવા નાની એવી ધીમા તાપ ઉપર એક ચાની કીટલી ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ.
હવે લેખક જેવા ચાના સ્ટોલ પાસે જાય છે એની પાછળ પાછળ ગર્લ પણ એને ફોલો કરે છે, એને અનુસરે છે, એ પણ એની પાછળ પાછળ ટી સ્ટોલ ઉપર આવે છે. ક્યાં જો વિદ્યાર્થી મિત્રો ગાડી હજી રેલવે સ્ટેશન ઉપર ઊભી છે, દેવલી સ્ટેશન ઉપર ગાડી ઊભી છે. છોકરી લેખકની સામે બાસ્કેટ વેચતી વેચતી ત્યાં જાય છે. પછી લેખક જે છે એ દરવાજામાં આવી જાય છે છોકરીને જોવા માટે. ત્યારબાદ લેખક પોતાના ડબ્બામાંથી ઉતરી અને ચાની કિટલી તરફ અથવા ટી સ્ટોલ તરફ જાય છે અને આ છોકરી પણ એની પાછળ પાછળ ટી સ્ટોલ તરફ આવે છે. બરાબર. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ શી આસ્ક્ડ. હવે એ જે છોકરી લેખકની પાછળ પાછળ ગઈ એ છોકરી એને પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, તમારે બાસ્કેટ ખરીદવી છે, એવું એણે લેખકને પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ એન્ડ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. તે બહુ જ મજબૂત છે મારી બાસ્કેટ, વેરી સ્ટ્રોંગ એન્ડ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન, અને સરસ મજાની નેતરમાંથી, કેન એટલે નેતરમાંથી બનાવેલી બાસ્કેટ મારી પાસે છે ને ખૂબ મજબૂત છે. લેખક ના પાડે છે, નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે બાસ્કેટ ખરીદવી નથી. આગળ લેખક એમ કહે છે કે મેં ના પાડી કે મારે બાસ્કેટ નથી ખરીદવી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખક એમ કહે છે કે અમે ઘણીવાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. વી સ્ટૂડ લુકિંગ, સ્ટૂડ લુકિંગ એટલે સ્ટૂડ એટલે જે સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે. લુકિંગ ઈચ અધર એકબીજાની સામે, ઈચ અધર એટલે એકબીજા સામે જોતા અમે વેરી લોંગ ટાઈમ ઘણા લાંબા સમય સુધી ઊભા રહ્યા. અને ત્યારબાદ છોકરી જે છે એ બોલે છે, શી સેડ આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. તમને પૂરી ખાતરી છે? આર યુ શ્યોર એટલે ખાતરી હોવી. તમને પૂરી ખાતરી છે કે તમારે બાસ્કેટ નથી ખરીદવી, તમારે ટોપલી નથી જોઈતી? નક્કી તમારે ટોપલી નથી જોઈતી? એવું છોકરી એને પૂછે છે. ગીવ મી વન આઈ સેડ. લેખક એમ કહે છે કાંઈ વાંધો નહીં, મને એક આપ, એક બાસ્કેટ તું મને આપ, હું લઈ લઉં, એક ખરીદી લઉં એમ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને લેખક એમ કહે છે કે મેં કહ્યું અને મને એક ટોપલી આપ એમ મેં કહ્યું અને મેં ઉપરની એક ટોપલી લઈ અને તેને 1 રૂપિયો આપી દીધો. ગેવ વન હર અ રૂપી, 1 રૂપિયો એને આપ્યો. એન્ડ ટુક ધ વન ઓન ધ ટોપ, એક ઉપરની બાસ્કેટ એક મેં લઈ લીધી અને 1 રૂપિયો એને આપી દીધો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. હવે લેખકને અહીંયા છોકરી પ્રત્યે ફિલિંગ્સ આવે છે. એ કહે છે કે તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી. આઈ વિશ્ડ એટલે ઈચ્છા હોવી, ટુ ટચ એટલે સ્પર્શ કરવો, હર ફિંગર્સ બાસ્કેટ લેતા લેતા બાસ્કેટ લઈ લીધી, પછી 1 રૂપિયો આપતી વખતે એની આંગળીઓને, એની ફિંગર્સને ટચ કરવાની મારી ઈચ્છા હતી, પણ બટ આઈ કુડ નોટ, પણ તે હું કરી શક્યો નહીં. હવે આટલી વાતચીત થાય છે લેખક અને છોકરીની વચ્ચે. ત્યારબાદ આગળ ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ગાર્ડે એની સીટી વગાડી દીધી. જો આ તો સ્ટોપ હતું, ગાડીનું સ્ટોપ હતું. હજી એમને દેહરા જવાનું છે એના દાદીમાને ત્યાં, એ તો જુદું. આ ગાર્ડ જે છે એણે બ્લ્યુ હિઝ વિસલ, ગાર્ડે પોતાની સીટી વગાડી, વિસલ વગાડી. શી સેડ સમથિંગ, છોકરી કંઈક બોલે છે. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. પણ છોકરી કંઈક બોલી, ગાર્ડે જેવી વિસલ વગાડી એવી છોકરી કંઈક બોલે છે. છોકરીએ કંઈક કહ્યું, પણ ઘંટના અવાજમાં, એ વિસલના અવાજમાં, ક્લેન્જિંગ અને એન્જિનનો જે પાટા ઉપર જે એન્જિન દોડે એનો જે સુસવાટાનો અવાજ હોય એની અંદર ક્લેન્જિંગ એન્ડ હિસિંગ, ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટાના અવાજમાં, એન્જિન જે પાટા ઉપર જ્યારે ઘસાય એ હિસિંગ જે છે, એ અવાજ જે છે, આ બંનેના અવાજની અંદર લેખક જે
છોકરી બોલી એ કાંઈ સાંભળી શક્યા નહીં. બટ ઇટ વોઝ લોસ્ટ એટલે એ જે કાંઈ બોલી એ હું સાંભળી શક્યો નહીં. આ બંનેના અવાજની અંદર છોકરીએ શું કીધું એ ખબર ન પડી. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. હેડ ટુ ફરજિયાતપણું થઈ જાય છે અહીંયા. હેવ ટુનું ભૂતકાળનું રૂપ હેડ ટુ. લેખક એમ કહે છે કે જેવી ગાર્ડની સીટી વાગી ટ્રેન ચાલુ થઈ એટલે મારે મારા કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બો, જે ડબ્બામાંથી ઉતરી અને લેખક ટી સ્ટોલ તરફ ગયા હતા સ્ટેશને, ત્યાંથી એણે પાછું ડબ્બામાં ચડવા માટે દોડવું પડ્યું. આઈ વોચડ હર એટ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો, એમ કે છે લેખક. આઈ વોચડ હર, હું એને જોતો રહ્યો. ક્યાં સુધી? એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ જ્યાં સુધી ટ્રેન ઉપડી ગઈ, પ્લેટફોર્મ પૂરું થઈ ગયું અને ટ્રેન જે છે આગળ નીકળી જાય છે ત્યાં સુધી લેખક જે છે એ એમ કહે છે કે હું એને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તે આખા પ્લેટફોર્મ ઉપર અલોન એટલે કે એકલી હતી. શી વોઝ અલોન એટ ધ પ્લેટફોર્મ પર તે એકલી જ હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને તે પણ છોકરી પણ ત્યાંથી ખસી નહીં. જ્યાં જે જગ્યાએ લેખકને જોતી ઊભી હતી ત્યાં ને ત્યાં એ ઊભી રહી. એ ત્યાંથી મૂવ થઈ નહીં, ત્યાંથી હલી નહીં. શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. હવે આ છોકરી જે ટ્રેન ઉપડી જાય છે, લેખક છોકરી સામે જોવે છે, છોકરી લેખક સામે જોવે છે અને લેખક એમ કહે છે કે શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. મારી સામે જોઈ અને સ્માઇલ કરી રહી હતી છોકરી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. પછી સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોઈ રહ્યો. સિગ્નલ બોક્સ આવે, સ્ટેશનની બહાર ગાડી નીકળે ને પછી સિગ્નલ બોક્સ આવે, એટલે લેખક એમ કહે છે કે સિગ્નલ બોક્સ જ્યાં સુધી આવ્યું રસ્તામાં ત્યાં સુધી, સિગ્નલ બોક્સ ત્યાં સુધી હું એને જોઈ રહ્યો. ઇન ધ વે. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને પછી સ્ટેશન જે છે એ જંગલની પાછળ ઢંકાઈ ગયું. એટલે કે સ્ટેશનની બહાર નીકળી ગઈ ટ્રેન. જંગલ જે છે એ સ્ટેશનની પાછળ સંતાઈ ગયું અથવા ઢંકાઈ ગયું, અથવા એમ કહીએ કે ટ્રેન જે છે એ સ્ટેશનમાંથી નીકળી અને સ્ટેશન પૂરું થઈ ગયું અને ટ્રેન આગળ ચાલી ગઈ. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજી પણ છેક દૂરથી પણ ટ્રેન સ્ટેશનની બહાર નીકળી ગઈ છે તેમ છતાં પણ લેખક એમ કહે છે કે હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. આઈ કુડ સ્ટીલ સી હર, એને જોઈ શકતો હતો. સ્ટેન્ડિંગ ધેર અલોન, ત્યાં એકલી ઊભેલી, સ્ટેશને એકલી ઊભેલી હજી પણ હું તેને જોઈ શકતો હતો, એમ લેખક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો. હવે આપણે આની પછી નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ અભ્યાસ કરશું, કારણ કે યુનિટ ઘણો લાંબો છે, બરાબર છે. એટલે અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ છીએ અને ત્યારબાદ આગળનો યુનિટ આપણે આની પછીના લેક્ચરમાં પૂર્ણ કરશું. તો ત્યાં સુધી આપણે આ લેક્ચરને વિરામ આપીએ. થેન્ક યુ.